પ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં 21 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। 21 જાન્યુઆરી બાદ તરત જ ચૂંટણીઓ જાહેર થશે। 22 અથવા 23 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થવાની શક્યતા છે। તો જે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે આવી રહી છે અને 21 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને 21 જાન્યુઆરી બાદ તરત જ ચૂંટણીઓ જાહેર થશે। 22 અથવા તો 23 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થવાની શક્યતા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના જ દિવસો છે તે બાકી રહી ગયા છે, ત્યારે તેને લઈને પણ તમામ તૈયારીઓ છે કે સ્થાનિક પક્ષો દ્વારા કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષોએ તેમના નેતાઓ દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને તેને લઈને પણ તંત્ર ખડે પગે છે। 21 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ થશે। 21 જાન્યુઆરી બાદ તરત જ ચૂંટણીઓ જાહેર થશે અને 22 અથવા તો 23 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ને 21 જાન્યુઆરી બાદ તુરંત જ ચૂંટણીઓ પણ જાહેર થઈ શકે છે। જી, 21 જાન્યુઆરી બાદ રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અને 21 જાન્યુઆરીએ રાજ્ય ચૂંટણી પંચ જે છે તે આખરી મતદાર યાદી જે છે તેની પ્રસિદ્ધિ કરશે। મહત્વનું છે કે આખરી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થતી હોય તેના ટૂંક સમયની અંદર જ રાજ્ય ચૂંટણી પંચ જે છે તે સ્વાભાવિક રીતે ચૂંટણી જાહેર કરતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રક્રિયાની પ્રિપરેશનની અંદર આખરી તબક્કાની અંદર આ મતદાર યાદી જે છે તેની પ્રસિદ્ધિ કરવામાં આવતી હોય છે અને તેને લઈને પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 21 જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે અને ત્યારબાદ 22 અથવા તો 23 જાન્યુઆરીએ રાજ્ય ચૂંટણી પંચ જે છે તે રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરશે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। ખેડા જિલ્લા પંચાયત, જુનાગઢ મહાનગરપાલિકા અને 73 જેટલી નગરપાલિકાઓ જે છે તેની ચૂંટણી જે છે તે રાજ્યની અંદર યોજાશે। આ ઉપરાંત અનેક ગ્રામ પંચાયતોની જે ડ્યુ થયેલી પંચાયતો છે જ્યાં હાલ તલાટી દ્વારા વહીવટ ચાલી રહ્યો છે તેની પણ ચૂંટણી આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે। જી, આભાર નિકુંજ માહિતી બદલ।